महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साधना चरणों में कोटानकोट दंडवत प्रणाम जी। श्रृंगार ग्रंथ पकड़ नंबर 25 चौपाई नंबर 60 60 આપણે આવ્યા છે। खाना पीना सब इत ही मिलाप मजकूर, इत ही पुराण दोस्ती, इत बरसत हक का नूर। ગઈકાલે આપણે જે જોયું કે મોમિનોની શરીયત શું છે, મોમિનોની શરીયત શું છે, ગઈકાલે આપણે જોયું इत ही रोजा इत बंदगी, જે શરીયત જે બતાવી હતી, રસૂલ મોહમ્મદે જે શરીયત ચલાવી હતી, રોજા, કલમા, નમાજ, હજ અને જકાત, જે આ 5 પ્રકારના જે નિયમો આપ્યા હતા, તો આપણા મોમિનોના નિયમો, આ મોમિનોની શરીયત કઈ છે? તો મોમિનોની શરીયત, મોમિન હક વિના ન રખે એહી મોમિનતામ, બંદગી તવાફ સબ ઇતહી, મોમિન ઇતહી આરામ। તો આ છે આપણી શરીયત। બસ આપણે દિલની અંદર ધની સિવાય બીજું કશું જ ન હોય। जब हक बिना कुछ न देखे, मैं चौपाई खोलतो तो कई छे चौपाई, जब हक बिना कुछ न देखे तब बूझ हुए कल में, जब यो कलमा जानिया तब बता बका होता तीन से। ए मोमिनों की शरीयत छोड़े ना हक को दम, ए मोमिनों की शरीयत छोड़े ना हक को दम, तरीने एक पल माटे पर न छोड़ो, अर्थ वतन अपना जान के छोड़े ना हक कदम। बस तू ही तू, तरीने एक पल माटे न जो, ये अपनी शरीयत है। तो खाना पीना सब इत ही, કે ખાવાનું પીવાનું સાંભળવાનું બધું જ જે કંઈ કરે દરેના ચરણ કમલ છે। કારણ કે આપણું જીવન જે છે, લાખ તલે કી લાલ, લાખ તલે કી લાલ એરિયા મેરે જીવ કે એહી જીવ, इन पांव तले पड़ी रहो, इत ही मिलाप मजबूर। जो આપણી રહેણી આ પ્રમાણે છે, ધનના ચરણ કમલથી એક પલ માટે જુદા ન થઈએ। તો હવે ધનના ચરણ કમલથી એક પલ માટે જુદા થવું નથી। તો હવે વિચારો કે ધનના ચરણ કમલ છે ક્યાં? ધનના ચરણ કમલ છે ક્યાં? તો ધનના ચરણ કમલ આપણા દિલમાં છે। मेरा अर्श दिल मोमिन कहीને ધની વિરાજમાન છે। તો પછી આપણી દ્રષ્ટિ હોવી ક્યાં જોઈએ? આપણી દ્રષ્ટિ હોવી ક્યાં જોઈએ? તો ભીતર હોવી જોઈએ। આપણી દ્રષ્ટિ ક્યાં હોવી જોઈએ? ભીતર હોવી જોઈએ। આપણી દ્રષ્ટિ ભીતર કેમ હોવી જોઈએ? તો ચરણ કમલ ત્યાં આગળ છે, દિલની અંદર છે। આપણે શું કરી રહ્યા છે? બહાર ખોરી રહ્યા છે। આપણે બધા બહાર ખોરી રહ્યા છે। તો એ જે દ્રષ્ટિ છે, એ જે સુરતા છે, એ સુરતાને ઉલટાવો, નૂરતા બની જશે। જે આપણી દ્રષ્ટિ છે, બાહ્ય દ્રષ્ટિ છે, બાહ્ય દ્રષ્ટિ બંધ કરી ભીતરના ચક્ષુ ખોલો। જો ભીતરના ચક્ષુ ખોલીશું, એ સુરતા છે, નૂરતા બની જશે। તો ધનીના દીદાર થશે, પરમધામો પરાત્મા જાગૃત થઈ જશે। જે ધારા વહી રહી છે, જે ધારા વહી રહી છે, જે શરીયત આપણે જે કરી રહ્યા છે, એને ઉલટાવી દો
તો રાધા બની જશે, અને રાધા બની જશે તો શ્રી કૃષ્ણ મિલાપ અવશ્ય થશે, થશે ને થશે, એમાં કોઈ સંશય નથી. દાનાને ઉલટાવી દો, રાધા બની જશે. इत ही पुरान दोस्ती इत बरसत हक का नूर. ધનીનું નૂર ક્યાં બરસી રહ્યું છે? મોમિનો પર બરસી રહ્યું છે ધનીનું નૂર. પણ એ ચરણ કમલથી આપણને મળી રહ્યું છે. એ નૂર જો આપણે ચરણ કમળને વળગીશું તો એ ધનીનું નૂર છે આપણને મળશે. એ ધનીની મહેર અહીંયા બરસી રહી છે. તો આ ધનીની મહેર જોઈતી હોય. હવે ધનીની મહેર શું? જાહેરી મહેર કે બાતોની મહેર લેવાની? મીન્સ ધનીનો ઇશ્ક. આપણે ધનીની મહેર જે કહીએ છીએ, કારણ કે પ્રભુ વિશ્વ કા ધની હમારા. પ્રભુ જે વિશ્વને આપે તો આપણે તો એને તો મુર્દાર કરી દીધું છે. દુનિયાને જે આપે છે તો આપણે જોઈતું નથી. આપણે તો ધનીનો ઇશ્ક જોઈએ છે. એટલે ધનીની મહેર એટલે શું? ધનીનો ઇશ્ક મોમિનો માટે. આમ ખલકની વાત જુદી છે. स्वरूप ग्रहिए हक का अपनी रूह के अंदर, पूर्ण स्वरूप दिल આવ્યા તબ દો ઉઠે બરાબર. સ્વરૂપ ગ્રહિએ હક કા, એ ગ્રહણ ક્યાં કરવાનું છે? એ ધનીની છબી ક્યાં બનાવવાની છે? મનની અંદર ન બનાવવા પ્રયત્ન, મનની અંદર ગ્રહણ કરવા ન પ્રયત્ન કરો. આ તો ફનાનું છે. અંતસ્કરણ તો ફનાનું છે. હા, એનો સહારો લો. પણ એ જે છબી છે એ છબી અપની રૂહ કે અંદર. રૂહ છે શું? રૂહ કોને કહેવાય? તો પાવર ઓફ કન્સન્ટ્રેશન. એક ચિત્ત. આપણી દ્રષ્ટિ જે છે જ્યારે એક ચિત્ત થાય એને અહીંયા આગળ પ્રજ્ઞા કે છે. અહીંયા આગળ પ્રજ્ઞા કે છે એક ચિત્ત થવું. અસ્થિર પ્રજ્ઞા, સ્થિર પ્રજ્ઞા અને સ્થિર પ્રજ્ઞા થઈ તો બ્રહ્મ દ્વાર ખુલી જાય. તો એ જે છે ત્યાં આગળ આપણી દ્રષ્ટિ જે છે એ દ્રષ્ટિની અંદર ધનીને બસાવો એક ચિત્તે. अपनी रूह के अंदर, अपनी रूह के अंदर. તો બનશે શું અહીંયા આગળ? જો આપણી દ્રષ્ટિની અંદર જો ધની હશે, ધામ હશે અને લીલાઓ હશે તો બનશે શું? આની સાથે સાથે બીજી ક્રિયા પણ થઈ રહી છે. તો જે રૂહ છે શું? વાસ્તવમાં રૂહ છે શું? તો રૂહ બીજું કશું નથી, પરાત્મની દ્રષ્ટિ છે. રૂહ છે શું? તો પરાત્મની દ્રષ્ટિ છે. પરાત્મ શું કરી રહી છે? ધનીના ચરણોની અંદર બેસીને આ લીલા જોઈ રહી છે, આ ખેલ જોઈ રહી છે. પરાત્મ કોના દ્વારા? એ રૂહ દ્વારા. રૂહ અહીંયા શું કરી રહી છે? આ ખેલ જોવાનો મૂકી અને એની અંદર ધનીને બિરાજમાન કરી દીધા છે. ધામ અને ધામની લીલાઓમાં ફરી રહી છે. તો પેલી પરાત્મ ચોકે કે ન ચોકે? પરાત્મ ચોકે ન ચોકે કે આ શું જોઈ રહી હતી? હું તરત ચોકી જશે. જાગૃત થઈ જઈશું. એક પલ નહીં લાગે. જેમ સરસ એનું ઉદાહરણ આપવું, કે આપણે રાત્રે સુઈ ગયા છે, રાત્રે સુઈ ગયા છે અને સપનું આવ્યું. સપનાની અંદર એક લડવાર થઈ રહી છે, ઝઘડો થઈ રહ્યો છે. સપનાની અંદર આ બધું જોઈ રહ્યા છે. આપણે આ બધું સપનામાં જોઈ રહ્યા છે.
પણ જ્યારે એ સપનાની અંદર એ જે લડવાર થઈ રહી હતી અને એ લાકડીનો ઘા હોય કે તલવારનો ઘા હોય, એ જ્યારે તમારી પર આવે છે સપનાની અંદર, તો આપણે કેવા ઝબકીને જાગી જઈએ છીએ. જ્યાં સુધી એ ઘા તમારી પર ન આવ્યો ત્યાં સુધી તમે જોયા કરતા હતા, પણ એ ઘા જ્યારે તમારી પર આવ્યો ત્યારે, એટલે જ્યાં સુધી, કહેવાનો મતલબ કે જ્યાં સુધી તમારી દ્રષ્ટિ જે છે, બાહ્ય દ્રષ્ટિ ખુલ્લી છે, ત્યાં સુધી પર આત્મ જાગૃત થવાની નથી. પણ આપણા ચિત્તની અંદર, મીન્સ રૂહની અંદર, જો ધનીનું સ્વરૂપ જો આપણે લાવીશું, એટલે સ્વરૂપ ગ્રહીએ હક કા अपनी रूह के अंदर, अपनी रूह के अंदर, જો એ સ્વરૂપ આપણે ધારણ કરીશું આપણા દ્રષ્ટિની અંદર, વસ્તુ તો આના સિવાય બીજું કશું છે જ નહીં. એ જો ધારણ કર્યું તો શું થશે? પરાત્મ ચોકી જશે. અર્થ એટલે કે જે પૂર્ણ સ્વરૂપ દિલ આવ્યા, પૂર્ણ સ્વરૂપ દિલ આવ્યા, કે સ્વરૂપ જો આપણા દિલની અંદર આવ્યું તો તબ દો ઉઠે બરાબર, તબ દો ઉઠે બરાબર. તો દો ઉઠે બરાબર મીન્સ કે આત્મ અને પરાત્મ બંને, આત્મ અને પરાત્મ બંને જાગૃત થઈ. કહેવાનો મતલબ કે પરાત્મની જે દ્રષ્ટિ હતી એ પરાત્મની દ્રષ્ટિ બંધ થઈ, આત્મની દ્રષ્ટિ ખુલી મળી જાય, બંને ઉઠી જાય. પછી કારણ કે પછી પરાત્મની દ્રષ્ટિ રહેતી જ નથી, પછી પરાત્મની દ્રષ્ટિ રહેતી નથી, આત્મની દ્રષ્ટિ બની જાય છે. એટલે બંને દ્રષ્ટિ એક થઈ જાય છે. અત્યારે બંને દ્રષ્ટિ જુદી જુદી છે, પર આત્મની દ્રષ્ટિ અને આત્મની દ્રષ્ટિ. પર આત્મની દ્રષ્ટિ છે આ ખેલ જોઈ રહી છે, અને આત્મની દ્રષ્ટિ શું કરી રહી છે? કે ધામ અને ધામ લીલાઓની અંદર ડૂબી રહી છે, ડૂબવા પ્રયત્ન કરી રહી છે. એટલે આ બેની વચ્ચે છે. પણ એ આત્મના દિલની અંદર જો પૂર્ણ સ્વરૂપ જો આવી જાય તો આત્મ અને પર આત્મ બંનેની દ્રષ્ટિ એક થઈ. પર આત્મની દ્રષ્ટિ ખત્મ થઈ જાય. જે ખેલ જોવે છે ખેલ જોવાનો બંધ કરી દે, ચોકી જાય, તરત આત્મ ઉઠી જાય, જાગૃત થઈ જાય. એટલે છે તબ દો ઉઠે બરાબર. એ શરીયત અપની મોમીનો, આ શરીયત છે આપણી. સુંદર સાહેબ, એ शरीयत अपनी मोमिनो और है हकीकत क्यों न विचार के ले वही हक हादी बैठे तखत. કે આપણી શરીયત આ છે. આપણે કઈ શરીયત કરી રહ્યા છીએ? વિચારો સુંદર સાહેબ, આપણે શું કરી રહ્યા છીએ? આપણી અસલું શરીયત કઈ છે? મોમીનની શરીયત કઈ છે? તો ધની ને દિલમાં બસાવી લો, ધામને દિલમાં બસાવી લો. આ જ આપણી શરીયત છે. આપણે શું કરી રહ્યા છીએ? આના માટે જુઓ, તમે બાહ્ય દ્રષ્ટિથી જોઈને વિચાર કરો કે ક્યાં ચાલી રહ્યા છે આપણે. ધની શું કરવા માંગે છે? ભાઈ તું કયા માર્ગે ચાલ? મેરી રૂહ તું આંખે ખોલ, મેરી રૂહ તું આંખે ખોલ. તું ક્યાં ચાલી રહ્યું છે? જો મારા બતાવેલા માર્ગે તો તું ચાલ. એ શરીયત અપની મોમીનો, કે આપણું આ જીવન છે, આપણી રહેણી આ છે. સંસારના જે જીવો જીવી રહ્યા છે એ રહેણી આપણી નથી, આપણું જીવન જ આ છે. અને આપણી હકીકત પણ આ છે કે ઓર હે હકીકત, ઓર હે હકીકત. એટલે હકીકતને તમે જુઓ કે શા માટે આપણે જીવન હકીકતને જોવા, મીન્સ શા માટે આપણી રહેણી આવી હોવી જોઈએ? એની પાછળનું કારણ શું છે? પ્રશ્ન થાય ને. ઓર હે હકીકત, તો આપણી રહેણી આ રીતે શા માટે હોવી જોઈએ? એની પાછળનું કારણ શું છે? તો જે રૂહના જે લક્ષણ છે, રૂહના જે લક્ષણ છે વાહિદત અને ઈસ,
કારણ કે પરમધામની અંદર જો આપણે વાહિદત અને ધનીથી એક પલ માટે આપણે જુદા ન હતા, વાહિદત અને ઈશ્કની અંદર ડૂબેલા. હવે એ પર આત્મને જ્યારે આ ધનિક ખેલ બતાવી, જુદાગીનો જે ખેલ બતાવી રહ્યા છે, જુદાગીનો ખેલ બતાવી રહ્યા છે ધની, એટલે આપણે ધની અને ધામથી જુદા પડી ગયા છે. આપણી દ્રષ્ટિ દ્વારા, આપણી દ્રષ્ટિ દ્વારા ધામથી અને ધનીથી જુદા પડી ગયા છે. નહીં તો આપણે ધનીના ચરણોમાંથી કઈ ગયા નથી ને કઈ આવ્યા નથી, છતાં પણ જુદાગી બતાવી છે. એ જુદાગીના ખેલની અંદર જે આપણી દ્રષ્ટિ છે એ સુરતાને પાછી વારવાની છે. અને એ સુરતા પાછી ક્યારે વરે? એ જ્યારે ધનીનું સ્વરૂપ અને ધામની લીલાઓ જો આપણા દિલની અંદર બસી જાય ત્યારે. કારણ કે આપણું જે ઓરિજિનલ જીવન તમને યાદ આવી જાય, ઓરિજિનલ જીવન જે પરાત્મનું જીવન પરમધામની અંદર હતું, એ જીવન જો તમને યાદ આવી જાય તો પછી એ ફાર્મોસી રહેતી નથી. એટલે કે જે એ શરીયત अपनी मोमिनो, એ શરીયત अपनी मोमिनो और है હકીકત. હકીકત આ છે આપણી કે આપણી ધની આપણી દ્રષ્ટિ ફેરવી દીધી છે. હવે દ્રષ્ટિ આપણે પાછી ફેરવવાની છે, મૂળ સ્વરૂપની અંદર આવવાનું છે પાછું. આપણે પાછું કહેવાનું છે, મૂળ સ્વરૂપની અંદર આવવાનું છે. આપણું મૂળ સ્વરૂપ પરાત્મ. હવે એ મૂળ સ્વરૂપની અંદર ક્યારે આવીએ આપણે? કે જ્યારે જે મૂળ સ્વરૂપ છે એના જે લક્ષણ છે, એની શરીયત છે, મૂળ સ્વરૂપની શરીયત પરમધામની અંદર એની રહેણી છે, એ રહેણીની અંદર આપણે આવીએ તો બસ આટલું જ છે. આ જ કરવાનું છે, બીજું કશું નથી કરવાનું. પરાત્મની રહેણી શું છે એ પણ સમજ છે આપણને અષ્ટવર્ણની લીલાની અંદર બતાવી છે ધનીએ. આપણી રહેણી પરમધામની અંદર કેવી છે એ પણ ધનીએ બતાવી છે. તો બસ એ આ તમને કરવાની છે અને એ દિલની અંદર બસાવવાની છે. આપણી દ્રષ્ટિ ત્યાં હોવી જોઈએ. એટલે જે પર આત્મની જે રહેણી છે એ આત્મ કરે, પર આત્મની રહેણી આત્મ કરે, જાગૃત થઈ જઈશું. આજ આપણી શરીયત છે. ક્યો ન વિચાર કે લે વહી, ક્યો ન વિચાર કે લે વહી, કે આનો આપણે વિચાર કેમ નથી કરતા, કેમ આ લેતા નથી? હવે આપણને આ શુદ્ધ પડી ગઈ તો આપણી રહેણી આવી હોવી જોઈએ. એ કે જે ક્યો ન વિચાર કે લેવી હક હાદી બેઠે તકત. આમ આપણે પરમધામ જવું છે, આમ આપણે કહી રહ્યા છે મારા આત્મના ધની છે. ધની સમૂહ જોતા પણ નથી આપણે. ધની ધની કરી રહ્યા છે પણ ધની સમૂહ જોતા નથી. દિલથી વિચાર કરો, ધની સમૂહ જોઈએ છે આપણે? જો કદી દિલ में હક लिया, જો કદી, હવે આપણને આગળ આ ચરણની અંદર તમે જુઓ, જો કદી દિલ में હક लिया, કેટલી મોટી હસી છે. આ પહેલા ચરણની અંદર હસી કેટલી છે જો વિચાર કરો. જો કદી દિલ में હક लिया, કોને કહી રહ્યા છે? તો મોમિનને કહી રહ્યા છે. આપણું જીવન જ જે છે એમને કહી રહ્યા છે કે કદાચ જો તું તારા દિલની અંદર તું મારી છબી લઉં. કેટલી મોટી હસી છે, વિચાર કરો તમે. એનો મતલબ શું થયો? આનો અર્થ શું થયો? કે તું મારા, હું તું, કે મારા ધની, મારા આત્મના ધની છે, મારા આત્મના ધની છે, એ ખાલી મોઢા ઉપર જ બોલી રહી છે. જો તું એને તારા દિલની અંદર વસાવે, આ બંને પ્રક્રિયાઓ જુદી જુદી છે. ધનીએ કહી દીધું મેરા અર્થ દિલ મોમિન, પણ આપણે એ ધનીને આપણા દિલની અંદર વસાવ્યા છે. એ અહીંયાનો એનો ઈશારો આ છે. ધનીને આપણે આપણા દિલમાં વસાવ્યા છે. ધનીએ તો બતાવી દીધું કે મારું અર્થ મોમિનોનું દિલ છે. આપણા દિલમાં શું વસાવેલું છે જુઓ, વિચાર કરો સંદર સાથે. વારે કડે કહેવાની જરૂર નથી, એક ખાલી અકલમંદ કોઈ સારા કાફી હૈ.
જે નાના નાના બ્રહ્માંડ છે એ બસાવીને બેઠેલા છે આપણે. આ માયા બસાવીને બેઠેલા છે. એટલે કે જો કદી દિલ में हक लिया कुछ किया ना प्रेम मजबूर क्यों कहिए ताले मोमिन जाको लिखा बुलंदी नूर. કે રાજજી મહારાજને કદાચ આપણે તો દિલમાં બેસાડીએ અને દિલમાં બેસાડ્યા પછી જો એમની સાથે પ્રેમથી જો બે વાત ન કરીએ ધની સાથે, ક્યાં કહીએ તાલે મોમીન. અને મોમીન કેવી રીતે કહી શકાય? આ ચોપાને બીજી રીતે લઈ કે ભાઈ આપણા ઘરની અંદર કોઈ મહેમાન આવ્યા, આપણા ઘરની અંદર જો મહેમાન આવ્યા અને એ મહેમાન સાથે બેસીને જો આપણે પ્રેમથી બે વાતો ન કરીએ તો પછી એ વ્યક્તિને ઘરનો મેમ્બર કેવી રીતે કહી શકાય? અને પાછા એ મહેમાન કયા છે? મહેમાન કેવા છે? તમારા પ્રિય છે, તમારા પ્રિય મહેમાન છે. આપણા ઘરે નાના નાની આવે અને નાના નાની આવે અને જો આપણે પ્રેમથી એમની જોડે વાત ન કરીએ તો વિચાર્યો આની પર વિચાર કરો. એમ આપણા દિલની અંદર ધની અર્થ કરીને બિરાજમાન છે અને જો એ જ અર્થ કરીને બિરાજમાન હોય અને આપણે જો એમની સાથે વાત ન કરીએ તો વાત કરવાની તો દૂરની વાત છે અને ઝાંખીને જોવા પ્રયત્ન નથી કરતા કે ભાઈ ધની કે છે, બતાવી રહ્યા છે કે મેરા અર્શદિલ મોમીન. આપણે ઝાંખીને જોયું, દિલની અંદર ઝાંખીને જોયું કે ધની ખરેખર છે કે નથી મારા દિલમાં? આટલો વિચાર કર્યો? लेकिन जो कदी दिल में हक लिया, जो कदी दिल में हक लिया कुछ किया ना प्रेम मजबूर. પછી ધની સાથે આપણા દિલમાં લીધા પછી ધની સાથે પ્રેમથી વાતો કરી કે ન કરી? ધનીની તમે પ્રેમથી વાતો સાંભળી કે ન સાંભળી? क्यों कहिए ताले मोमिन जाको लिखा बुलंदी नूर. જો આપણે ધનીને પ્રેમથી એમની સાથે વાતો ન કરી હોય તો ક્યાં કહીએ તાલે મોમીન? કેમને મોમીન કેવી રીતે કહી શકાય? આમને મોમીન કેવી રીતે કહી શકાય? બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરીએ છીએ આપણે અને દાવો કરીએ છીએ તો દિલની અંદર ઝાંખીને જોતા નથી અને કદાચ ધની સાથે જો આપણે એને દિલની અંદર ઝાંખીને જોઈએ તો એમની સાથે પ્રેમથી વાતો કરીએ છીએ. વિચાર. આ રહેણી છે આપણી, આ શરીયત છે આપણી. આપણે તો શું કરીએ છીએ? આ ચોપાઈ શું કહેવા માંગે છે? અહીંયા આ છે, અહીંયા પેલું છે, અહીંયા પેલું છે. હમણે આ કહ્યું તું, આ બતાવી રહ્યા છે. ક્યાં આપણે ફરી રહ્યા છે? વિચાર કરો સુંદર. આપણી દ્રષ્ટિ ક્યાં છે? તો આ સ્ટેજ પર શ્રીગાળની અંદર છે એટલે કહું છું આ સ્ટેજ પર જો આપણને સમજ પડી ગઈ, હકીકતની સમજ પડી ગઈ હોય, બધી સમજ પડી ગઈ હોય તો વાણી વિનવે અનુભવાતું વાણીને વિરામ આપો. વાણીને અવશ્ય વિરામ આપો અને વિરામ આપો અને એ વાણી કે છે એ પ્રમાણે ચાલો. કોઈ કહેશે કે એક બાજુ તમે વિરામ આપવાની વાત કરો છો ને બીજું કે છે વાણી કે છે એ પ્રમાણે ચાલો. તને વિરામ કેવી રીતે આપવો? ઘરની અંદર એક ટીવી લાવ્યા છે આપણે, ઘરમાં એક ટીવી લાવ્યા છે. હવે ટીવી લાવ્યા છે ને ટીવીને ચાલુ કરવું છે. હવે એને તો શુદ્ધ નથી, ફર્સ્ટ ટાઈમ ટીવી લાવ્યા છે ઘરમાં, આની સમજ નથી આપણને. એની સાથે બુક આપી છે, એ બુકને વાંચ કરશો તમે 1000 વાર વાંચી બુકને તો એ ટીવી ચાલુ થશે ખરું?
તમે વાંચ કરી, બધું જ યાદ છે, આમથી આમ કરવાનું, આમથી આમ કરવાનું, આમથી આમ કનેક્શન કરવાનું, બધું જ તમને ખબર છે, પણ એ બુકને વાંચ જ કરવાની, આમથી આમ કરવાનું, આમથી આમ કરવાનું. તો એ ટીવી ચાલુ થશે ખરું? પણ બુકને વાંચ્યા પછી, સમજ્યા પછી બુકને સાઈડ પર મૂકીએ છીએ અને એ બુકે જે કહ્યું એ પ્રમાણે ટીવીનું કનેક્શન કરીએ છીએ, ત્યારે ટીવી ચાલુ થાય છે, ત્યારે અંદર પ્રોગ્રામ દેખાય છે. એમ અહીંયા આગળ પણ આ જ વસ્તુ છે કે આપણને જે આ ઇલમ મળી રહ્યો છે, એ ઇલમને સમજ્યા પછી એ જે કે છે એ માર્ગ પર જો આપણે નહીં ચાલીએ તો ધનના દીદાર નહીં થાય, ધામ નહીં જવાય. જેમ ટીવી ચાલુ નહીં થાય એમ ધનના દીદાર પણ નહીં થાય. જો આને ખાલી વાંચ જ કરીશું. હા, એમાં આનંદ આવશે. મારા ઘરે ટીવી લાવ્યો છું, ટીવી લાવ્યો છું, પણ ભાઈ તે પ્રોગ્રામ જોયો ખરો? કે ના. કે ટીવી લાવ્યાનો અર્થ શું? એમ કે છે કે મેરા અર્શદીદ મોમીન, મેરા અર્શદીદ મોમીન, કે ભાઈ હા, નો ડાઉટ, પણ તે ધનીને જોયા ખરા નિરખીને? તો ભાઈ તારા દિલને અર્શ નો અર્થ શું મને કહો તમે? આપણા દિલને ધની અર્શ કહીને બિરાજમાન છે, તો આપણે ધનીના દીદાર ન કરીએ, શું અર્થ? એ હકીકત મોમીનો ઓર લઈ ન શકે કોઈ. આ હકીકત છે એમ, બીજું કોઈ ન લઈ શકે અને બીજું કોઈ ન સમજી શકે. જે મોમીન હશે, જે બ્રહ્મ સૃષ્ટિ હશે, એ જ સમજશે. બેસક હોય વાતો કરે તો મજબૂર હજૂર હોય, કે સંશય રહિત કોઈ પણ સંશય ન હોય. અવશ્ય થાય ને થાય, આમાં કોઈ સંશય નથી. દિલ ચોક્કસ કરી દો, ચિત્ત ચોક્કસ કરી દો. સમજો. હવે કોઈ એવું કહેશે દિલ ચોક્કસ કેવી રીતે થવું? ઘણા બધા અહીંયા આગળ સુંદર સાથે ઘણા બધા એ છે, પ્રશ્ન થાય છે કે દિલ ચોક્કસ કેવી રીતે કરવું? જ્યારે એક ચિત્ત થાય, જે આપણે કહી રહ્યા છે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, અંતસ્કરણના જે આ ભાગ કહી રહ્યા છે, એ શું છે? આ બીજું કશું નથી, મનની જુદી જુદી અવસ્થાઓ છે. મનની જુદી જુદી અવસ્થાઓ છે, અને આ અવસ્થાઓને ધીરે 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 એક ચિત્ત કર્યું. આ બધી અવસ્થાઓ મનની જુદી જુદી અવસ્થાઓ છે, અને એ અવસ્થાને જ્યારે આપણે ચિત્ત ચોક્કસ કર્યું, એક કર્યું, અને ત્યારે એ મન છે એ દિલ થઈ જાય, દિલ બની જાય. પછી એ મન રહેતું નથી, એ મન રહેતું નથી. કહેવાનો મતલબ કે અંતસ્કરણનો લય થઈ જાય, અને જ્યારે અંતસ્કરણનો લય થાય ત્યારે દિલ જાગૃત થાય. આ ધડકી રહ્યું છે, દિલને ન સમજો. આપણા શરીરની અંદર બે દિલ છે. એક ડાબી બાજુ જે ધડકી રહ્યું છે, એ તો આ વજૂદ માટે છે, ચલાવવા માટે છે, અને દિલ બધા કહી રહ્યા છે, પણ એ દિલની વાત નથી. પણ જે ત્રીજી આંખ, જેને આજ્ઞા ચક્ર કહીએ છીએ આપણે, આજ્ઞા ચક્રથી 11 આંગળ દૂર ઉપર દિલ આવ્યું, મસ્તિષ્કની અંદર. અહીંયા આગળ દિલ આવે. દિમાગ ને દિલની વચ્ચે બહુ અંતર નથી, પણ એ અંતર મિટાવવાનું છે આપણે. અને ત્યાં આપણી દ્રષ્ટિ જશે. ઇતહી ધામ, ધામના બધા જ સુખો મળશે. એટલે ભીતરના ચક્ષુ ખોલો, અવશ્ય ખોલો. ભીતરના ચક્ષુ ખોલ્યા સિવાય ધામ જવાશે નહીં. અને એકવાર જો ભીતરના ચક્ષુ ખુલી ગયા તો સમજી લેવું, બસ વજૂદ હોવા છતાં વજૂદ નથી. વજૂદ હોવા છતાં વજૂદ નથી. એટલે કે છે એ હકીકત મોમીનો ઓર ન લઈ શકે કોઈ, બીજું કોઈ ન લઈ શકે. બેસક હોય બાતો કરે, બેસક હોય બાતો કરે તો મજબૂર હજૂર હોય. તો હવે કે છે જો વાતો કરે તમે કરો, એમ તો તમે ધની સાથે વાતો કરી રહ્યા છો,
તમારી વાતો ધની સાંભળી રહ્યા છે અને ધનીની વાતો તમે સાંભળી રહ્યા છે. તમારી વાતો ધની સાંભળી રહ્યા છે અને ધનીની વાતો આપણે સાંભળી રહ્યા છે. હવે પ્રશ્ન એ છે, સુંદર સાથ સાંભળજો, આમને સામને વાતો થાય, આમાં કોઈ સંશય નથી. પ્રશ્ન એ છે કે આપણી વાતો ધની સાંભળે છે? તો હા, અવશ્ય સાંભળે છે. ધની આપણી વાતો અવશ્ય સાંભળે છે અને આપણી વાતો સાંભળે છે તો ધનીએ મહેર અનેક વાર કરી. મારા મનના મનોરથ પૂર્ણ કર્યા અનેક વાર, જે આપણે કહીએ છીએ ને. એટલે એનો મતલબ શું છે કે આપણી વાતો ધની સાંભળે છે, એમાં કોઈ સંશય નથી. કારણ કે ધની તો આશિક છે, એમને તો બીજું કશું કામ નથી. આશિકને શું બીજું કામ હોય? માસુકનું. માસુક સિવાય બીજું કશું હોય ખરું? એમની દ્રષ્ટિ માસુક તરફ હોય. હવે એ જ વસ્તુ એને ઉલટાવી નાખો કે જો આપણે આશિક બન્યા તો આપણે આશિક બનીશું તો ધનીની વાતો સંભળાશે કે નહીં સંભળાય? ધની આશિક બનીને આપણા દિલની અંદર આવીને બિરાજમાન થઈ ગયા છે. હવે જો આપણે આશિક બનીએ અને ધનીના દિલની અંદર ઘૂસ્યો તો ધનીના દિલની અંદર, તો ઈશ્ક, ઇલમ, જોશ અને હુકમ આપણા હાથમાં આવે કે ના? ઓતપ્રોત થઈ જાય કે ન થઈ જાય? જો ઓતપ્રોત થઈ જાય મીન્સ કે આપણું દિલ અને ધનીનું દિલ ઓતપ્રોત થઈ જાય, એક રસ થઈ જાય, તો ધનીના દિલના વાઇબ્રેશનો આપણને મળે કે ન મળે? અને એ પરમધામની અંદર હતું. આ વાહેદત છે. આ વાહેદત છે. વાહેદત આપણે કરીએ છીએ તો વાહેદત છે શું? તો આ વાહેદત છે. અને આપણી રહેણી જો આ રીતે હશે, આપણી રહેણી જો આ હશે, મોમીનની રહેણી જ આ છે, મોમીનની શરીયત જ આ છે એમ કે છે. તો જો તું લે હકીકત હક કી, જો તું લે હકીકત હક કી, जो तू ले हकीकत हक की तो मौत का पी शरबत, मुए पीछे हो मुकबिला तो कर मजगूरा खिलवत. જો આપણી રહેણી આ પ્રમાણે થઈ ગઈ, મીન્સ આપણી શરીયત, મોમિનોની શરીયત જો આ પ્રમાણે રહી, તો ધનીના વચનો જે છે, ધનીના વચનો તું લે, એટલે કે છે જો તું લે હકીકત હક કી. હકીકત હકી મીન્સ કે ધનીના દિલની અંદર જે કંઈક ચાલી રહ્યું છે, કહેવાનો મતલબ ધનીનું દિલ અને તારું દિલ બંને જે ઓતપ્રોત થઈ જાય અને એમના દિલની અંદર જે કંઈક ચાલી રહ્યું છે, તારા દિલની અંદર આવી રહ્યું છે, તારા દિલમાં ચાલી રહ્યું છે, ધનીના દિલમાં જે રહે છે, બંને ઓતપ્રોત થઈ ગયા. હવે જો બંને ઓતપ્રોત થઈ ગયા તો અહીંયા બીજી સ્થિતિ શું બને? તો આ સંસાર છે મુર્દો થઈ જાય. સંસાર રહે નહીં પછી. કોના માટે? એ મોમિન માટે. ભલે તન અહીંયા ખડું છે, તો મોત કા પી શરબત, તો મોત કા પી શરબત, કે આ દુનિયા સાથેનો સંબંધ તારો એકદમ છૂટી જશે. હવે અહીંયા કે છે કે મોત કા શરબત પી, એનો અર્થ શું છે? તો એનો અર્થ શું છે કે વ્યક્તિ જો હોય કોઈ, આ સંસાર સાથેનો સંબંધ છે વ્યક્તિને, પણ જ્યારે એ મરી જાય છે, એનો દેહ છોડી દેશે, તાર સંસાર સાથેનો સંબંધ હોય છે ખરો એની પાસે? પછી ગમે એટલા પ્રિય હોય, આપણા ગમે એટલા પ્રિય હોય, પણ બહુ તો 15 મિનિટ કે 20 મિનિટ પછી કે છે કાળો બા. એટલે સંસાર સાથેનો સંબંધ છૂટી જાય છે. એટલે કે છે તું મોત કા પી. કહેવાનો મતલબ કે તન હોવા છતાં તારું તન નથી આ સંસારની અંદર. આત્મ અને પર આત્મ જો એક થઈ ગઈ, આત્મ અને પર આત્મ જો એક થઈ ગઈ, આત્મ અને
પરમાત્મા બંને એક થઈ ગયા. તો પછી રહ્યું શું? લેખે છે ઓર લે ઓકે, તો મોત કા પી શરબત. ધનીની બધી વાતો તું સાંભળે, ધની કે છે એ પ્રમાણે ચાલે તો, અને આની અંદર ડૂબે તો આ સંસાર એ ઝેર જેવો લાગે કે ન લાગે? સંસારથી વિમુખ થઈ જાય કે નથી? ગૌપત છોડીને આ સંસાર છોડી દે કે ન છોડી? ફરી એકવાર જઈએ આપણે વ્રજની અંદર. સુંદર સાથ, બહુ જ મહત્વની વાત છે. વ્રજની અંદર આપણે હતા, 24 કલાક આપણા દિલમાંથી એ કૃષ્ણ નૃત્ય કરતો નથી. એ કહાનો આપણા દિલમાંથી નીકળતો ન હતો 24 કલાકની અંદર. બસ ક્યારે આવે ને મારી મટકી ફોડે, ક્યારે આવે ને મારું માખણ ચુરાવે, ક્યારે આવે ને મને મારી સાથે બોલે, આની ને આની રટણ હોતે, ક્યારે મારું કામ પરવારી જવું અને એને મળવા જવું. બસ આપણા દિલની અંદર આ જ હતું. અંધકાર હતો ત્યાં આગળ, અજ્ઞાનતા હતી, કઈ સમજ નથી, શુદ્ધ નથી, છતાં પણ આપણે આ કરી રહ્યા હતા. બ્રજનો ખેલ કયો શું બતાવ્યો છે? પૂરી નિંદનો ખેલ બતાવ્યો છે. ન ધનીની શુદ્ધ છે, ન ધામની શુદ્ધ છે. છતાં પણ આપણી રહેણી આ હતી, પરમધામની. પરમધામ જેવી રહેણી હતી. જ્યારે ધનીએ કહ્યું કે ચલો સખ્યો આપણે રાસ રમવા જઈએ, તે સમયે કે જે સખીઓ હતી એ સખીઓ 24 કલાક એમનું જે રટન કરતી હતી, એ જ સખીઓએ શું કહ્યું એમને? તને ભાન છે ખરું? વજૂદ ખડું થઈ ગયું એમનું. કેમ? અંધકાર હતો એટલા માટે, અજ્ઞાનતા હતી એટલા માટે એમનું વજૂદ ખડું થઈ ગયું. તને ભાન છે ખરું? અમારા ઘરે તો મારો પતિ છે, આ છે, તે છે, ગમે એટલા વચનો કહી દીધા. પણ 52 દિવસના જ્યારે અબોલા આપ્યા, 52 દિવસના જ્યારે અબોલા થયા, ત્યારે એ જે તડપ આવી અને ધનીની અસલું પહેચાન થઈ, ત્યારે આપણે ગૌપછવદ સમજીને એ જ સંસાર છોડીને ચાલ્યા ગયા. વ્રજની અંદર શું કર્યું? કે આપણી રહેણી તો હતી, કારણ કે જોડે ને જોડે હતા, રહેણી હતી, પણ અજ્ઞાનતા હતી, અંધકાર હતો, એને કારણે ધનીની પહેચાન ન હતી. તો વજૂદ ખડું થઈ ગયું. અને જ્યારે પહેચાન કરાવી તો ગૌપછવદ સમજીને સંસાર છોડીને ચાલ્યા ગયા. એક પલ ન લાગી. એ કાળમાયનું બ્રહ્માંડ હતું, આ પણ કાળમાયનું બ્રહ્માંડ છે. પણ આ બ્રહ્માંડની અંદર જે વ્રજની અંદર જે અંધકાર હતો, અજ્ઞાનતા હતી, એ અજ્ઞાનતા પહેલા અહીંયા દૂર કરી ધનીએ. પહેલા દૂર કરી, હવે તું રહેણીમાં આય. વિચારો સુંદર સાથ, વ્રજની અંદર જે કરતા હતા એનું ઉલટું અહીંયા કરી દીધું. જે નીંદ હતી એ નીંદ અહીંયા જાગણી બ્રહ્માંડમાં નીંદ ઉડાડી દીધી પહેલા, અને કે તું રહેણીમાં આય. ત્યાં આગળ રહેણીમાં લાવવા માટે એ આપણી સાથે જ હતા, એટલે આપણે રહેણીમાં આવ્યા. એમની સાથે રહેણીમાં હતા, જોતા હતા રોજ, એટલે દિલમાંથી નીકળતા ન હતા. એમને રોજ જોતા હતા તો દિલમાંથી નીકળતા ન હતા. પણ અજ્ઞાનતાને કારણે આપણે રાસ ન ખેલી શક્યા. અહીંયા આગળ જ્ઞાન છે આપણી પાસે, અહીંયા આગળ અંધકાર કશો નથી, બધી જ સમજ છે. પણ હવે ધની સામું આપણે જોતા નથી. ધની કે છે હું કઈ નથી, તારા દિલમાં જ છું, તો તારા દિલમાં ઝાંખીને તું જો, પણ એ આપણે જોતા નથી. આ બંને ખેલ કાળમાયના ખેલ સમજાય છે, એનો વિચાર કરો. વ્રજ અને જાગણી રાસની અંદર શું ફેર છે? ત્યાં આગળ આપણી સાથે ને સાથે હતા તો આપણા દિલમાંથી એક પલ માટે નીકળતા ન હતા. પણ અંધકારને કારણે, અજ્ઞાનતાને કારણે આપણે એમની સાથે રાસ ખેલી ન શક્યા.
અહીં આગળ બધી સમજ છે, પણ એ દિલમાં એ સમજ છે આપણા દિલમાં બસેલો છે, પણ એને આપણે ઝાંખીને જોતા નથી, દિલમાં આપણે બસાયો નથી. આપણે ધનને દિલમાં બસાયા નથી, આ પ્રોબ્લેમ છે. ત્યાં દિલમાં બસાવ્યા તો પહેચાન નથી, અહીંયા પહેચાન થઈ, દિલમાં નથી બસાવતા. વિચાર 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 આની પર વિચાર કરો તો હસી કઈ જાગણી બ્રહ્માંડમાં હસી કઈ કે ત્યાં પહેચાન નથી છતાં દિલમાં વસાયેલો હતો, તો ત્યાં આગળ આપણી હસી ન થઈ. અહીં આગળ પહેચાન છે, બધી સમજ છે અને દિલમાં બસાવતા નથી, તો આપણી હસી થાય કે ન થાય? મુએ પીછે હો મુકબ્બિલા તો કર મજબૂરા ખિલવત. તો કે છે હવે તે જો દુનિયા સાથેના સંબંધો છોડી દીધા હોય, મુર્દાની જેમ માણસ મરી જાય, આ સંસાર છોડીને ચાલી જાય તો સંસાર સાથેનો સંબંધ રહે ખરો? એમ જો તમારી સ્થિતિ જો આવી થઈ જાય તો પછી તું ખિલવતમાં છે, રમ્યા કર, ખિલવતની અંદર તરબોળ થા, ધની સાથે ઉત્પ્રોત થઈ જાય. આ સ્થિતિ આવશે, આપણી આ સ્થિતિ આવશે ત્યારે ધનીના આપણે સુખ લઈશું, એ વગર ધનીના સુખ મળવાના નથી. સંસાર સાથેનો સંબંધ તોડવો પડશે, છોડવો પડશે, આજે ને કાલે. જે પ્રિય છે એને છોડશો તો જ પેલું મળશે, એ વગર નહીં મળે. પણ જે પ્રિય છે, જે પ્રિય સમજીને આપણે જે બેસી રહ્યા છે એ જૂઠ છે, એની પણ આપણને શુદ્ધ છે, છતાં આપણે એને વળગીને બેસી રહ્યા છે. આ જૂઠ છે છતાં વળગીને બેસી રહ્યા, પેલું સત છે એને પકડતા નથી. અને આ મોટામાં મોટી આપણી હસી છે. પરમધામની અંદર તો આશિકનો દાવો કર્યો તો તારી આશિકી ગઈ ક્યાં? પરમધામની અંદર આપણે આશિકનો દાવો કર્યો છે, આપણો ઈશ્ક વધારે બતાવ્યો છે, તો ધની આપણા દિલની અંદર આવીને બિરાજમાન છે, તો એ ઈશ્ક ધનીના એ ઈશ્ક છોડી અને આ માયાને વળગીને બેસી રહ્યા છે, માયાને ઈશ્ક કરી રહ્યા છે. વિચારો ક્યાં સુધી? અને આની આ રહેણી આપણી હશે, આની આ જ રહેણી હશે. 400 વર્ષ થયા છે, 4000 થશે તો પણ આપણે એના આવી જઈશું. જ્યાં સુધી હકીકતને સમજશો નહીં, હકીકતને સમજશો નહીં, ત્યાં સુધી મારફતમાં જવાશે. અને જો એકવાર મારફતની અંદર ઘૂસ્યા આપણે તો મારફતની મારફત મળશે. મારફતની મારફત શું છે? તો મારફતની મારફત આ છે, તો કર મજબૂર ખિલવત, ધની સાથે પ્રેમની વાતો કરીશું, ધની સાથે પ્રેમની અંદર તરબોળ થઈ જઈશું. આ મારફત છે. જો લો જાહેરી અંગ ના મરે, જો લો જાહેરી અંગ ના મરે, તો લો જાગે ના રૂહ કે અંગ. જ્યાં સુધી જાહેરી અંગ ન મળે, જ્યાં સુધી આ વજૂદ સમાપ્ત, જાહેરી અંગ શું, આ વજૂદ સમાપ્ત ન થાય ત્યાં સુધી રૂહના અંગ જાગૃત થવાના નથી. હવે આ વજૂદી અંગ સમાપ્ત ન થાય એટલે અહીંયા આગળ ઘણું બધું છે. આનો અર્થ શું? ભાઈ આ વજૂદી અંગ સમાપ્ત થઈ જાય તો આ માણસ મળી ગયો, મુર્દું થઈ ગયું કહેવાય. તો વજૂદી અંગ એટલે શું? કે જ્યાં સુધી તમારું અંતસ્કરણ જે છે એ અંતસ્કરણ તમારું સમાપ્ત ન થાય, એ ગૌણ ન થાય, ત્યાં સુધી રૂહનું અંતસ્કરણ ખુલે નહીં. એટલે આપણે આગળ બતાવ્યું. ધનીએ ખેલ શું કરે છે એકવાર ફરી જોઈ લઈએ. ધનીએ ખેલ શું કરેલો છે કે પહેલું કે આપણી જે મોમીન છે પરમધામની અંદર, જે રૂહ છે, પર આત્મ છે,
પર આત્મનું અંતસ્કરણ છે? તો હા, અવશ્ય છે. આમાં કોઈ સંશય નથી. પર આત્મનું અંતસ્કરણ અવશ્ય છે ને છે, આમાં કોઈ સંશય નથી. ધનીનું અંતસ્કરણ છે તો સત્ય સ્વરૂપ છે ને આનંદ સ્વરૂપ છે. મોમીનનું અંતસ્કરણ છે એ કેવી રીતે કહી શકો તમે? તો આપણે ઈશ્ક રબદ કરી દીધો તો તમારા કરતા ઈશ્ક મારો વધારે છે. જો આગળ વધઘટ આવે તો સમજી લેવાનું કે અંતસ્કરણ ઊભું થઈ ગયું, તમારું વજૂદ ખડું થઈ ગયું. હવે પરમધામની અંદર કે જે અંતસ્કરણ જે ગૌણ હતું અને દિલ છે પ્રજ્વલિત હતું, ધની એને ઉલટાવી દીધું. આ ખેલની અંદર ધનીએ શું કર્યું કે અંતસ્કરણને પ્રજ્વલિત કરી દીધું અને દિલને ગૌણ કરી દીધું. હવે આપણને જે રૂહ અલ્લાહ જે આપણને જે આપી રહ્યા છે એ શું આપી રહ્યા છે કે તું તારું અંતસ્કરણ છે એને ગૌણ કર અને તારા દિલને પ્રજ્વલિત કર. એના માટે આ બળ આપી રહ્યા છે. કોણ? રૂહ અલ્લાહ. શામા મહારાણીજી નહીં, રૂહ અલ્લાહ, રાજ્યનું આનંદ સ્વરૂપ. શામા મહારાણીજી તો આપણી સાથે ફાર્મસીમાં છે. કોણ આપી રહ્યું છે? ખેલની અંદર બંને જુદા છે ને બંને એક પણ છે, એ પણ બતાવ્યું આપણે. તો જે રૂહ અલ્લાહ છે, રાજ્ય મહારાજ પોતે જ રૂહોને આપી રહ્યા છે. હવે રૂહોને આપે તો શું છે? આનંદ સ્વરૂપ છે, તો પ્રેમથી આપે. તો પ્રેમનું સ્વરૂપ કયું છે? તને રૂહ અલ્લાહ. એટલા માટે એમને રૂહ અલ્લાહ કહે. એટલે જ્યાં સુધી આપણું અંતસ્કરણ જે છે એ અંતસ્કરણ સમાપ્ત નહીં થઈ જાય, ગૌણ ન થાય, ત્યાં સુધી દિલ પ્રજ્વલિત નહીં થાય. અને એ અંતસ્કરણ ગૌણ કરશો તો આ સંસાર સાથેનો સંબંધ છૂટી જશે અને દિલ સાથેનો જે સંબંધ હશે એ રહેશે. અંતસ્કરણે નાના નાના બ્રહ્માંડ બનાવીને બેઠેલું છે. દિલ્હીની અંદર ધની અને ધામ, આ બે બ્રહ્માંડ જુદા જુદા છે. કયા બ્રહ્માંડમાં જવું છે તમારે? અંતસ્કરણના બ્રહ્માંડમાં રહેવું છે કે દિલના બ્રહ્માંડમાં રહેવું છે? બંનેની અંદર નહીં રહી શકો. એક મ્યાનની અંદર એક જ તલવાર રહી શકે. એક મ્યાનની અંદર એક જ તલવાર રહી શકે. એમ અહીંયા આગળ બંનેમાં આપણે રહેવા જઈશું તો ધોબીના કૂતરા જે ના વાટનો ના ઘાટનો, ધોબીના કૂતરા જેવી દશા થશે. ના વાટનો રહે ના ઘાટનો રહે. તો આપણે કયા બ્રહ્માંડમાં રહેવું છે? અંતસ્કરણના બ્રહ્માંડમાં રહેવું છે કે દિલના બ્રહ્માંડમાં રહેવું છે? આ ખેલ છે. એટલે અંતસ્કરણના બ્રહ્માંડની અંદર જ્યાં સુધી હશું ત્યાં સુધી દિલના દરવાજા ખુલશે નહીં. અંતસ્કરણના બ્રહ્માંડને છોડ્યું, દિલના દરવાજા તરત છૂટી ગયા, તરત ખુલી ગયા. એક પલ નહીં લાગે. મીન્સ મન નમન નહીં થાય ત્યાં સુધી આ વજૂદના અંગો છે એ મૂળદા નહીં. એટલે કે છે જોલો જાહેરી અંગ ના મળે, જોલો જાહેરી અંગ ન મળે, જ્યાં સુધી આ જાહેરી અંગ ન મળે, મીન્સ તમારું અંતસ્કરણ જ્યાં સુધી ન મળે, ઈચ્છાઓ તમારી ન મળે, ત્યાં સુધી ધામની ઈચ્છાઓ થવાની નથી. જોલો જાહેરી અંગ ના મળે, ત્યોલો જાગે ના રૂહ કે અંગ, ત્યાં સુધી આ રૂહના અંગ ન જાગે, ધામની ઈચ્છાઓ થાય જ નહીં. તેની સાથે બેસીને વાતો કરું, આ છે તે ન થાય. માયાની અંદર જ છીએ આપણે. આપણે ક્યાં હોઈએ? માયામાં છીએ, માયામાં જ ફરતા હોઈએ આપણે. ક્યાં છીએ આપણે? હવે જાતે વિચારો. આજે આપણને ધનીએ જે હકીકત બતાવી આપણને, એની અંદર આપણે જાતે જ દિલથી એની પર વિચાર કરો કે આપણે છે ક્યાં? અંતસ્કરણના બ્રહ્માંડમાં છે કે દિલના બ્રહ્માંડમાં છે? આપણે છે ક્યાં? આનો વિચાર કરો. બીજી વસ્તુ કે આપણે જવું છે ક્યાં? 84 લાખ યોની અંદર ફરવું છે કે પરમધામ જવું છે? આ બધી સમજ છે. દુનિયા બધી હકીકત આપણને બતાવી દીધી છે પહેલેથી. આપણી રહેણી કેવી છે?
મોમીનોની છે કે આમ ખલકની છે? દિલથી વિચાર કરો આ બધું. અને આ જે આપણે જ્યારે દિલથી વિચાર કરીએ તો આની અંદર આપણને ઘા કેમ નથી લાગતા, દિલમાં ચોટ કેમ નથી લાગતી? હાય હાય, હું આ શું કરી રહી છું? આનો પશ્ચાતાપ પણ આપણને થતો નથી. આપણને આનો પશ્ચાતાપ હું પણ તમારી સાથે છું, તમારાથી અલગ નથી. સુંદર સાથ, તમારાથી હું અલગ નથી, તમારી સાથે જ છું. આપણને આમાં દિલમાં દર્દ કેમ નથી થતું? એટલે કહેવાનો મતલબ કે આ વચનો બોલવાની અંદર તો સારા લાગે, પણ રહેણીમાં લાવવા માટે પ્રયત્ન કરો. આજે આની પર વિચાર આવ્યો, આજે આ વચનો પર વિચાર આવ્યો તો એક દિવસ એવો આવશે, એ રહેણીમાં આવશે, અવશ્ય આવશે. પણ આની પર વિચારીએ જ નહીં તો ઉદાહરણ જુઓ તમે કે ભાઈ દિલમાં વિચાર આવ્યો, આપણને દિલમાં વિચાર આવ્યો કે પન્નાજી દર્શન કરવા જઈએ, બસ દિલમાં વિચાર આવ્યો. હવે વિચારને વારે ઘડીએ અને વિચાર કરો તો ભાઈ એટલું તો નથી જવું, કોઈને તૈયાર કરો તો એને તૈયાર કર્યા તો ચાલો હવે જઈએ. એ વિચાર આવ્યો ત્યારે ઉપડ્યા ને, વગર વિચારે તમે સીધા જતા રહેવાના હતા પન્નાજી? સુંદર સાથ વિચાર. એટલે જ્યારે દિલની અંદર જ્યારે આ વિચાર આવે છે, બધું બ્લેક એન્ડ વ્હાઈટ આપણને સમજી ગયું. હવે અંધકાર રહ્યો નથી, બધું સમજી ગયું આપણને કે સત શું ને અસત શું છે, બધી પહેચાન થઈ ગઈ. તો પછી હવે જો પહેચાન થઈ ગઈ તો હવે આપણે જાતે વિચારવાનું છે કે આ બેમાંથી કયું લેવું. ધણી આપણને હુકમ નથી કરતા, ધણી કદાપી હુકમ ન કરી શકે. ધણી શું કરી રહ્યા છે કે મેં બધું આપી દીધો, मैं तो मेरा दे चुकी, पर तूने न लिया. तू न समझू तो હું શું કરું? તું ન સમજુ તો હું શું કરું? એમાં શું વાંક મારો? મેં તો તને બધું બતાવી દીધું કે આ બ્રહ્માંડ આવું છે, હું તારા દિલમાં બિરાજમાન છું. આ બધું જ ધણીએ બતાવી દીધું. હવે તું દિલ તરફ ના હોય એમાં મારો શું વાંક? વિચારો સુંદર, કેટલી હસી છે આપણે. અને છતાં ધની મહેર કરો, ધની મહેર કરો, ધની મહેર કરો. શું ધની મહેર કરે? જાહેરી મહેર કરશે, અવશ્ય કરશે. બાતુની મહેર ધની નહીં કરે. બાતુની મહેર તો આપણે આપણી જાતે લાવવી પડશે. જાહેરી મહેર ધની અવશ્ય કરશે, આસ્તિક છે તો જાહેરી મહેર અવશ્ય કરશે. મારા મનનો મનોરથ પૂર્ણ કર્યા અનેક વાર, આ મહેર કરશે જાહેરી મહેર. બાતુની મહેર માટે જ્યારે આપણે અંદર ડૂબીશું તો ઓટોમેટિક આવશે, અને તે સમયે માંગવાની જરૂર નહીં પડે. બાતુની મહેર માંગવાની જરૂર ન પડે. ધની મને ઈજ કરો, ધની મને ઈજ કરો એવું કેવો તમે? प्यार ક્યાં નહીં જતા, પ્યાર હો જાતા હૈ. તો પ્યાર ક્યારે હો જાય કે એમના વિશે આપણે વિચારીએ ત્યારે એમની સાથે પ્રેમ થાય, એ વગર પ્રેમ થાય નહીં. એમની પહેચાન કરીએ ત્યારે આપણને પ્રેમ થાય. હજુ ધનીની અસલું પહેચાન તો આપણને થઈ નથી. જો ધનીની અસલું પહેચાન થઈ ગયો તો દિલના દરવાજા ખુલી ગયા હોય આપણા. ફનાની અકલની અંદર લઈને બેઠા છીએ આપણે. જે કંઈક લઈને બેઠા છે ફનાની અકલની અંદર લઈને બેઠા છે. અને અહીંયા આગળ તો શું કહે છે કે ફનાની અકલની અંદર જે લેશો એ વજૂદ છે, એ વજૂદથી જો લેશો તો, એટલે કે છે તું તારી અસલ અકલથી આની પર વિચાર કરીને જો, એમ કે છે. ભીતરના ચક્ષુ ખોલીને તું જો કે આ તને શું મળી રહ્યું છે અને તું એને કેવી રીતે લઈ રહી છું. ધની આપણને શું આપી રહ્યા છે? ધની એ આપી રહ્યા ને ઈશારો પણ કરી રહ્યા છે, આપણને બતાવી પણ રહ્યા છે. તો તારા તું દિલથી વિચાર કરીને જો, અસલ આત્મથી જો, અસલ અકલથી આની પર વિચાર કર. ફનાની અકલથી ન વિચારીશ છતાં પણ આપણે તો પડી પટોરે ભાત ફાટે પણ આપણી દ્રષ્ટિ સત્સંગ પત્યો નથી એટલે માયા ચાલુ. અહીંયા બેઠા છે ત્યાં સુધી કે હા ભાઈ આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, આ કરવું જોઈએ.
ઇવન તો એની પર આખા 1 કલાકના સત્સંગની અંદર બીજા 23 કલાક આપણને મળે છે. 23 કલાકની અંદર 1 કલાક બેસીને આની પર વિચારવાનો સમય નથી આપણે. વિચારવાનો સમય. કયો? ભૌતિક સુખો પાછળ આપણે દોડી રહ્યા છીએ. આપણે બધા ભૌતિક સુખો પાછળ દોડી રહ્યા છે. આત્માના સુખ માટે કોઈ નથી દોડતું. અને જ્યારે આપણને શુદ્ધ પડી કે આત્માના સુખ માટે આપણે દોડીએ અને એ દોડીશું તો ધીરે ધીરે અંતસ્કરણ નમન થશે અને એ નમન થયું તો દિલના દરવાજા ખુલી જશે. એટલે વજુદ જે છે એટલે વજુદના અંગો જોલો જાહેરી અંગ નામ જોલો જાહેરી અંગ ન મરે. આ જાહેરી અંગ જ્યાં સુધી ન મરે મીન્સ અંતસ્કરણ તમારું સમાપ્ત ન થાય ત્યાં સુધી રૂહના અંગ છે એ જાગૃત ન થાય. તોલો જાગે ના રૂહ કે અંગ, કે આ અંગ જાગે ને ત્યાં સુધી. એ મજબૂર રૂહ અંગ હો વહી અપને માસૂક સંગ. હવે વિચાર કરો શું કે છે. તો જો આ રીતે આપણી જો રહેણી આવી ગઈ, આપણી રહેણી આ રીતે આવી ગઈ કે જાહેરી અંગ સમાપ્ત કરી દીધા અને રૂહના અંગ જો જાગૃત થઈ ગયા તો અવશ્ય આમાં કોઈ સંશય નથી અપને માસુક સંગ. આપણે આશિક બની જઈશું અને આપણે આશિક બની જઈશું તો માસુક સંગ ધામની લીલાઓની અંદર ઓતપ્રોત થઈ જઈશું. એટલે આશિક અને માસુક ઓતપ્રોત થઈ જશે. અત્યારે કોણ આશિક છે, આપણે કે રાજી મહારાજ? આપણે કે રાજી મહારાજ? તો અત્યારે આશિક છે ધની છે, આપણે આશિક. હા, આપણે આશિક છે એમાં કોઈ સંશય નથી. આપણે આશિક છે આમાં કોઈ સંશય નથી. પણ આશિક કોના છે? તો જે નાના નાના જે પરિવાર બનાવીને બેઠા છે ને એમના આશિક છે આપણે. મારો પતિ, મારા બાળકો, આના આશિક છે આપણે. અહીં તો કહી દીધું કે એને જ્યાં સુધી મુર્દા નહીં કરો ત્યાં સુધી નહીં મળે ધન. અને એ પણ આપણને સમજ છે કે આ ભાઈ આ જૂઠ છે. આ પણ સમજ છે આ તો તનના સંબંધો છે. જ્યાં સુધી તન છે ત્યાં સુધીના સંબંધો છે. એ તો મેં દૂરની વાત કરી. જ્યાં સુધી એમની ગરજ પતી ગઈ ને ત્યાં સુધીના સંબંધો છે. તન તો કદાચ 100 વર્ષ સુધી રહે અથવા 70-70 વર્ષ સુધી રહે, ત્યાં સુધીના સંબંધો નથી. જ્યાં સુધી એમની ગરજ છે ને ત્યાં સુધીના સંબંધો છે. જ્યાં સુધી જરૂર છે ત્યાં સુધી જરૂર સમાપ્ત થઈ ગઈ એટલે હું કોણ ને તું કોણ પર આવી જશે. અને એના માટે અખંડ સુખ આપણે છોડી રહ્યા છીએ. એને લઈ અને આપણે અખંડ સુખ છોડી રહ્યા છીએ આપણે. એટલે આશિકી ક્યાં કરવી જોઈએ આની પણ આપણને શુદ્ધ છે. કોલ ફેલ આએ હાલ આવ્યા, કોલ ફેલ આએ હાલ આવ્યા. તબ મોત આઈ તાહે, તબ મોત આઈ તાહે. કહેની કરણી ને રહેણી. કોલ ફેલ અને હાલ, કહેની કરણી અને રહેણી. આ જે છે ધની પ્રત્યે જો આવી ગઈ, ધની તરફની જો આવી ગઈ આપણી, મીન્સ દિલ કે છે, ધનીની વાતો છે, ધનીની હકીકત છે, એની અંદર જો આપણે ડૂબ્યા તો આ સંસાર છે એ સંસાર મુર્દા થવાનો છે, થવાનો છે ને થવાનો છે. આમાં કોઈ સંશય નથી. આમાં કોઈ સંશય નથી. એમ કે છે કોલ ફેલ હાલ આવ્યા તબ મોત આઈ તાહે, તબ મોત આઈ તાહે. હવે કઈ મોત આવી? આ વજૂદ સમાપ્ત થઈ ગયું? ના, અંતસ્કરણ તમારું નમ થઈ ગયું અને દિલ છે પ્રજ્વલિત થઈ ગયું. તો હિતુના ભાવની અંદર આવી ગયા. પછી મોત આવી એટલે વજૂદ સમાપ્ત નથી થઈ ગયું. આપણી રહેણીની અંદર જે આપણે બાહ્ય દ્રષ્ટિ હતી એ બાહ્ય દ્રષ્ટિ બંધ થઈ, ભીતરના ચક્ષુ ખુલી ગયા. અંતસ્કરણ છે, અંતસ્કરણ નમ થઈ ગયું. નમ ન, આપણે જે નમન કહે છે ને, મનનું અસ્તિત્વ જ નથી. નમન
ન મન, એટલે જો મનનું અસ્તિત્વ ન હોય ત્યારે આપણે નમન કરી શકીએ. બીજી રીતે આપણે જઈએ સદા આનંદ મંગલમાં રહે, આનંદ મંગલ. એ આનંદ આવે ક્યાંથી? એ આનંદ આવે ક્યાંથી? આપણે બોલીએ છીએ તો ખરા કે સદા આનંદ મંગલમાં રહીએ, પણ એ આનંદ આવે ક્યાંથી? તો મંગલ છે, મંગલ. તો મંગલનો અર્થ શું છે? કે મન જે છે, મન ગલ, જ્યારે મન ગલિત થઈ જાય, મન નાબૂદ થઈ જાય, મનનું અસ્તિત્વ ન રહે, એટલે મન ગલિત. આપણે કહે છે ને, મન ગલિત વસ્તુ જુદી છે, પણ મનનું ગલિત થઈ જવું મીન્સ મન સમાપ્ત થઈ જાય ત્યારે એ આનંદ આવે. અને એ આનંદની અંદર સદા આનંદ મંગલમાં, એ અખંડ આનંદની અંદર, અને એ આનંદ આવવાનો શરૂ થાય ક્યારે? મન ગલી જાય ત્યારે, મનનું અસ્તિત્વ મીટી જાય ત્યારે એ આનંદ આવે. અને એ આનંદ લેવા માટે અહીંયા જે કહી રહ્યા છે, કોલ ફેલ ઓલ હાલ આવ્યા. કઈ તરફના? ધની તરફના. કઈ તરફના? દિલ તરફના. કઈ તરફના? ધનીએ જે હકીકત બતાવી છે એ તરફના. એ હકીકત મોમીનો કઈ છે? હા, એ હકીકત મોમીનો લે ન શકે કોઈ. આ હકીકત છે, એ કોઈ ન લઈ શકે. જો તું લે હકીકત હક કી, જો તું લે હકીકત હક કી, ધનીની જે તું હકીકત લે, ધનીના વચનોને તું લે, તારે આ સ્થિતિ આવે. તો આ તન છે એ તન સમાપ્ત થઈ જાય. એટલે કોલ ફેલ હાલ આવ્યા, તબ મોત આઈ તાહે, તબ રૂહ કી નાસિકા કો આવેગી ખુશબુએ. ત્યારે રૂહ છે, એ રૂહને પરમધામનો અહેસાસ થશે, પરમધામની લીલાઓની અંદર ડૂબશે રૂહ. એ સુગંધ આવશે, એ ખુશ્બુ આવશે, દિલ ગદગદ થઈ જશે. એકદમ આ તન છે એકદમ હલકું થઈ જશે, પ્રફુલ્લિત થઈ જશે, એકદમ હલકું થઈ જશે આ તન. ભલે આ તન રહ્યું પણ છતાં તન નથી, એકદમ હલકું થઈ જશે આ તન. અને ધામની ખુશ્બુ આવશે, એ લીલાનો આનંદ આવશે. એ આનંદની અંદર જ્યારે, એ પ્રેમ રસની અંદર જ્યારે આપણે ડૂબીશું તો આ વજૂદ રહે ખરું. તો એ પ્રેમ રસ આપણને કેવી રીતે મળે? એ પ્રેમ રસ જે છે, અખંડ આનંદ જે છે, એ આપણને કેવી રીતે મળે? આપણી આત્મ પર આત્મો કેવી રીતે જાગૃત થાય? એના માટેની આપણને મોમીનોની શરિયત શું છે એ બતાવી. હવે આ માર્ગ પર ચાલવાનું છે, હવે આ માર્ગ પર ચાલવાનું છે. તો સમયને ધ્યાનમાં આપી અને આ ચોપાઈને દોડાવીએ. કોલ ફેલ આય હાલ આવ્યા, તબ મોત આઈ તાહે, तब रूह की नासिका को आवेगी खुशबुए, आएगी खुशबुए. बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल, श्री सदगुरु महाराज, श्री सुंदर सा. सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी.